હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. દિવાળી કામ ચાલે છે નહીં? અને અચાનક એમ દિવાળી કામ કરતાં કરતાં ભૂખ લાગી અને હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બી થઈ જાય અને ખાવાનું બી થઈ જાય એવું કંઈક વિચારો છો ને, તો મેં બી આજે એવું જ વિચાર લીધું. તો ફટાફટ એક ગાજર હતું ફ્રીજમાં, લઈ લીધું. ચણા દાળ અડધી વાટકી પલાળેલી પડી હતી ફ્રીજમાં, એ બી લઈ લીધી. પછી મળી ગઈ સોજી. સોજી જોડે દહીં તો ફ્રી હોય જ, આપણા ઘરમાં દહીં હોય જ ફ્રેન્ડ. તો મેં કીધું ચલો ત્યારે ઇન્સ્ટન્ટ ઢોસો બનાવી દઈએ તો કેવું રહે ફ્રેન્ડ. તો એના માટે મેં લઈ લીધી છે 1 વાટકી સોજી, એટલી જ મારી ચણાની દાળ છે પલાળેલી. તો હું એ લઈ લઈશ અને મિક્સ કરી અને પહેલાં એક મસ્ત બેટર બનાવી લઈશ. ઓકે, તો ચલો ત્યારે પહેલાં ચણાની દાળને નાખી દઈશું અંદર, સોજી લઈ લઈશું અને એક મસ્ત સ્મૂથ બેટર બનાવી દઈશું. ચલો તો ફ્રેન્ડ, ભૂલથી મને એમ હતું કે વિડીયો ચાલુ છે, સ્ટોપ હતો, આઈડિયા નહોતો અને મેં લઈ લીધું છે મિક્સ એડ કરી દીધું. મને એમ કે હું તમને બતાવી જ રહી છું, પણ પછી જોયું તો ખ્યાલ આવ્યો કે વિડીયો સ્ટોપ છે. તો આ છે આપણું સોજી અને ચણા દાળનું બેટર. બધું મિક્સ નહોતું કરી દીધું, તો મેં એને આવું પીસી લીધું છે. બહુ મોટું નથી રાખવાનું, કારણ કે સોજી છે અને ચણા દાળ છે, બહુ મસ્ત પીસાઈ જશે. તમે અંદર દહીં નાખશો 1 વાટકી. હવે ગાજર એડ કર્યા છે અને કોથમીર અને મરચાં, બસ એટલું જ. કોઈ લસણ કે એવું કશું એડ કર્યું નથી. આપણે એના જોડે મસ્ત પુદીનાની ચટણી બનાવીશું. હવે એમાં જશે નોર્મલ મસાલા. આંડવો હોય ને ફ્રેન્ડ, ખાંડ ના હોય તો મેં અડધી ચમચી જેટલી મોટી અને નાની ગણો તો પૂરી ખાંડ લીધી છે. ટેસ્ટ અનુસાર હળદી એડ કરીશું. જેવું તમે તીખું ખાતા હોય મરચું એડ કરવાનું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને ટેસ્ટ અનુસાર મીઠું. નોર્મલ મસાલા છે, પણ આ આંડવો તમારું પેટ ભરી દેશે. તમને ખાવામાં એમ થશે કે હા, બહુ ટેસ્ટી ખાવા ખાઈ લીધું આજે. તો વસ્તુ સારી બને છે, ટ્રાય ચોક્કસથી એકવાર કરજો. હવે એને મિક્સ કરીશું અને એક બાજુ આપણે તાતણામાં તેલ મૂકીશું કે તમે જેમાં આંડવો બનાવતા હોય એમાં તમારે ગરમ કરવા તાસણું મૂકી દેવાનું. તો ચલો, મેં સ્ટીલનું લીધું છે, તો એમાં તેલ એડ કરીશ. આમાં 2 મિનિટનો રેસ્ટ આપી દેવાનો, ખાંડ એડ કરી છે એટલા માટે. ત્યાં સુધી આપણે તેલ મૂકી દઈએ. ચલો, જે રીતે તમારે હાંડવો ઓઈલી ખાવો હોય એ રીતે એડ કરવાનો. મેં જે મારા જોડે આ ચમચો છે ને, એ ચમચો ભરીને મેં તેલ એડ કર્યું છે, અટકળે આટલું. હું કોઈ ડાયટ બનાવતા જ નથી ને, એટલે આપણે જેમ ટેસ્ટફુલ લાગે એ રીતે જ હાંડવો બનાવીશું ફ્રેન્ડ. એમાં મસ્ત હવે વઘાર આવે એટલે સારી એવી રહી જશે. રહી અને તલ ના હોય તો હાંડવો અધૂરો લાગે. તો આપણે એમાં તડ ફટાકડાની જેમ રહી ફૂટે પછી આપણે તલ એડ કરીશું. તો મેં એડ કરી દીધી છે રહી. રહીમાં હોય છે થોડા ઘણા મસાલા મિક્સ એન્ડ મેચ. કારણ કે આપણે શું થાય છે ખબર છે ને તમને, મસાલિયામાં હળદરની ચમચી મસાલામાં જતી રહે, આ ડાઉન થઈ જાય એટલે ફ્રેન્ડ એ છે, બીજું કશું જ નથી. એડ કરીશું સારા એવા તલ અને પછી ગોળ આ રીતે ફેરવી દઈશું. આ જે ફીણ આવે છે ને એ તેલ અલગ છે, સિંગ તેલ છે, પણ પ્યોર છે ફ્રેન્ડ, પ્રોસેસ વગરનું, ડાયરેક્ટ સિંગદાણાથી નીકાળેલું, એટલે તમને ફીણ દેખાશે. હવે મિક્સ કરીશું અને પછી આપણું જે આ બેટર છે એમાં થોડો 1 પીંચ જેટલો ખાવાનો સોડા એડ કરીશું. બહુ નહીં કરવાનો, 1 પીંચ આ લીધો છે, એમાંથી બી હું 1 પીંચ ભરી લઈશ. બરાબર, માપનો. વધારે કરવો હોય તમને જે રીતે તમારે સોફ્ટ કરવો હોય એ રીતે. પછી ખારાને મિક્સ કરીશું અને હવે આપણે આંડવા માટેનું આપણું બેટર તૈયાર છે. કંઈ વાર લાગી? આ તો તમારી જોડે વાતો કરવા રહી એટલે વાર લાગી. બાકી તમે ધારો ને તો મસ્ત ક્રિસ્પી નાના ઢોસા 5 મિનિટમાં તૈયાર કરી શકો. મેં ઉતાર્યો છે સ્ટીલના તાસણામાં. તમને જેમાં ફાવે એમાં તમે ઉતારી શકો છો. પતળો કરવો હોય તો નોનસ્ટિક તવી લેજો, જાડો કરવો હોય તો આવું સાંકડું વાસણ લેજો થોડું. ઓકે, એને આપણે ઢાંકી દઈશું આરામથી 5 મિનિટ સુધી. ચાલો, તો ચટણી બનાવી લઈશું.
ચટણી વગર આંડવો અધૂરો હોય છે. મેં કોથમીર અને ફુદીનો બે લીધું છે, એને બરાબર ધોઈ અને તો બી પાણીમાં જ રાખી દીધું હતું, તો થોડીક બી માટી હોય તો રહી જાય, મતલબ નીકળી જાય. તો ફુદીનો અને કોથમીર બંને છે. થોડી ફુદીનાની 2-4 ડાળખી બી છે, કૂણી છે એ. આમાં બીજું કશું જ નહીં જાય, નોર્મલ ખાલી આપણે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું. જો તમને ખટાશ ભાવતી હોય તો તમે ખટાશ લઈ શકો છો, કારણ કે મેં ઓડવો ખાટો મીઠો જ છે એટલે આમાં કશું જ એડ કર્યું નથી. નોર્મલ પાણી જોઈએ પીસવા માટે તો લઈ લેવાનું, ઠીક રાખવી હોય તો પાણી નહીં લેવાનું. ચલો ચેક કરીએ કેવો ફૂલ્યો દેખાય છે ને તમને. હવે આપણે ચેક કરી લઈએ કે નીચેથી સ્ટીલનું છે ને એટલે ફ્રેન્ડ ઉખાડવામાં થોડી તકલીફ પડશે, પણ ટેન્શન નહીં કરવાનું. સ્ટીલના વાસણમાં ચડેલો હાંડવો બહુ જ મસ્ત લાગે. હજુ થોડીક વાર લાગશે, પણ દેખાય છે ને કેટલો મસ્ત ફૂલ્યો છે. ઉપરથી કોરો થઈ ગયો છે અને સાચવી અને ધીમે ધીમે આપણે ઉખાડીશું. હવે એને ફેવરી લઈશું. છે ને મસ્ત. આ છે આપણો સોજી ગાજરનો હાંડવો. ચલો એ તૈયાર થાય ત્યાં સુધી આપણે કરી લઈશું આપણી ચટણીની પ્રોસેસ પૂરી અને એને ઢાંકી દઈશું. છે તૈયાર આપણી ગ્રીન ફુદીનાની ચટણી. ચલો તો હાંડવો બી લઈ લઈએ અને નાસ્તો કરી લઈએ, પછી કરીએ દિવાળી કામ. તો ચલો ચેક કરી લઈએ આપણી બીજી બાજુ કેવી ચડી ગઈ. ઓકે, લો આ તો તરત જ ફરી ગયું. હું તમને બતાવું, આ બી બહુ જ મસ્ત ચડી ગયું છે. ચાલ આનાથી જો તમારે વધારે કડક જોઈતું હોય તો કરવાનું, બાકી પરફેક્ટ છે, અંદરથી સોફ્ટ છે અને બહારથી ક્રન્ચી લાગશે. તો ચલો પીસી લઈએ થાળીમાં. વાહ, બહુ જ મસ્ત બન્યો છે. અને આ તલ અને આ દહીં લઈ લેજો, ખાવામાં એટલી મસ્ત લાગશે ને, મસ્ત તેલમાં તળાઈને. તૈયાર છે સોફ્ટ સ્પોન્જી આપણો ગાજરનો હાંડવો, ગાજર સોજીનો હાંડવો ફ્રેન્ડ. ચલો તો મળીએ આગળના નવા બ્લોગમાં. દેખાય છે ને તમને એટલો મસ્ત સોફ્ટ છે ને. બાય ફ્રેન્ડ.